સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બન્યા બિલ્ડિંગ સીએમ વિજય રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણ વિવિધ બિલ્ડિંગોનું ઈ લોકાર્પણ થઈ રહ્યું છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે લોકાર્પણ. યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓ માટે 4 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હાઉસ તથા સરસ્વતી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને વાંચનની સુવિધા મળી રહે તેવા શુભ આશયથી સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી દાદાની ચેર દ્વારા નિર્મિત લાઇબ્રેરીની ઈ લોકાર્પણ પણ પૂર્ણ કર્યું છે. 6 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન લાઇબ્રેરી અને 3 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન સ્પોર્ટ્સ હોસ્ટેલ અને 1.25 કરોડના ખર્ચે તૈયાર થવાનું છે એવું ઓપન એર થિયેટરનું પણ ખાતમુહૂર્ત આપણે સંપન્ન કર્યું છે. કોરોનાની મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એનએસએસ ટીમ દ્વારા વિવિધ સેવા કાર્યોના પુસ્તકોનું વિમોચન પણ થઈ રહ્યું છે. આ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સૌને હું અભિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું. સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા છે. સમગ્ર વિશ્વને વસુદેવ કુટુંબકમ ની પ્રેરણા આપીને સૌને સાથે લેવાની વાત કરી છે. આપણે ગૌરવ લેવા જેવી એ વાત છે કે સ્વામીજીને પશ્ચિમમાં જવાની પ્રેરણા ગુજરાતની ભૂમિમાંથી મળી હતી. લીંબડીના ઠાકોર સાહેબે શ્રી યશવંતસિંહજીએ સ્વામીજીના જ્ઞાનથી પ્રભાવિત થઈને તેમને વિદેશમાં જવા વિનંતી કરી હતી. જેતલસરના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર શ્રી હરગોવિંદદાસ પંડ્યાએ સ્વામીજીને વિશ્વ ધર્મ પરિષદ વિશે પહેલી વાર માહિતી આપી હતી. આ બધું સૌરાષ્ટ્રમાંથી થયું હતું. અટલજીએ પોતાની જે કવિતા રગ રગ હિન્દુ મેરા પરિચય એમાં કહ્યું છે કે જ્યારે જ્યારે દુનિયામાં અજ્ઞાનનો અંધકાર ફેલાયો ત્યારે ત્યારે માનવ જાત પર મોટી આફત આવી ત્યારે ભારત દેશે વિશ્વનું માર્ગદર્શન કર્યું છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરીને નમસ્તે કરવાનું ઓછું કરી દીધું હતું, પણ આજે કોવિડના સમયમાં દુનિયાભરમાં તમામ લોકો હવે નમસ્તે કરતા જોવા મળે છે. આયુર્વેદ અને યોગ સમગ્ર માનવ જાતની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની તાકાત ધરાવે છે. હવે આખી દુનિયા સ્વીકારી રહી છે. માટે જે આપણું છે તેના પર ગર્વ કરીએ. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, એનું મહત્વને દુનિયા સુધી પહોંચાડીએ. સ્વામી વિવેકાનંદ પ્રાચીન જ્ઞાનને આધુનિકતા સાથે જોડનારા એક ઋષિ મુનિ હતા. આજે પણ આરોગ્યનું ક્ષેત્ર હોય, ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, તેમાં ભારતીયતાનું પોતાનું એક યોગદાન આપી રહ્યા છે. ભારતીય લોકો આપી રહ્યા છે. દુનિયાના અન્ય દેશો એને હતું કે ભારતને તો વેક્સિન માટે બીજા ઉપર નિર્ભર રહેવું પડશે, પણ આજે એક નવું ભારત, યુવા ભારત, આત્મનિર્ભર ભારતે દુનિયાને તમામ ધારણાઓને ખોટી પાડીને એક નહીં 2 સ્વદેશી વેક્સિન આપીને ભારતના સામર્થ્યનો પરિચય આજે ભારતે દુનિયાને આપ્યો છે. ભારતે બનાવેલી વેક્સિન માટે આજે 150 થી વધુ દેશો ભારત પાસે માંગણી કરી રહ્યા છે. આ તાકાત દેશના વૈજ્ઞાનિકોની, યુવા વૈજ્ઞાનિકોની છે. જેમ માનનીય નરેન્દ્રભાઈ મોદી કહે છે તે પ્રમાણે નયા ભારતનું નિર્માણ કરવું છે, એ તરફ આપણે જઈ રહ્યા છીએ. આજે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત એ આપણા માટે કેવલ સ્વપ્ન કે કોઈ માત્ર ઈચ્છા નથી. આત્મનિર્ભર ગુજરાત એ આપણો માટે સંકલ્પ છે, જીદ છે, અને એને આપણે ચરિતાર્થ કરીને રહેવું છે. આત્મનિર્ભરતાનો મતલબ એ નથી કે આપણે સંકુચિતપણે વિચારીશું, આપણે દુનિયાથી અલગ રહીને જીવીશું. આત્મનિર્ભરતાનો મતલબ એ છે કે આપણી જરૂરિયાતો માટે આપણે કોઈના પર નિર્ભર ના રહીએ. દેશના યુવાનો માટે તો આત્મનિર્ભરતા એક બહુ મોટો અવસર છે. પોતાની શક્તિ, પોતાની આવડતથી ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં બહુ મોટો ફાળો આ યુવાનો આપી શકશે, એ વાત નક્કી છે.
જો આપણે આત્મનિર્ભર બની ગયા તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં. અને મને અને મારા દેશના, મારા રાજ્યના યુવાનોની શક્તિ પર સંપૂર્ણ ભરોસો છે. અને એ ભરોસાના આધારે હું આજે કહું છું કે આવનારા વર્ષોમાં સ્વામી વિવેકાનંદની કલ્પના મુજબ ભારત એક મહાસત્તા હશે અને તેનું કેન્દ્ર બિંદુ, એ રોલ મોડલ, ગ્રોથ એન્જિન એ ગુજરાત હશે. હવે આવનારા ભવિષ્યમાં વિકસિત ભારતમાં તમે તમારી પોતાની જાતને ક્યાં જોવા માંગો છો, એના માટે તમારે આજથી જ સ્વામી વિવેકાનંદજીના જન્મ દિવસે એ દિશામાં કામ કરવું પડશે અને સંકલ્પબદ્ધ પણ થવું પડશે. ગુજરાતે તો તેની ભૂમિકા નક્કી કરી દીધી છે અને દિશામાં મજબૂત રીતે કામ કરી રહ્યું છે. ભારત જ્યારે 1947માં આઝાદ થયો ત્યારે એક સમય એવો હતો કે ઘરેલું જરૂરિયાતને પૂરી કરવા માટે બ્રિટન અને યમનથી મીઠું આયાત કરવું પડતું હતું. તે સમયે ભારતમાં માત્ર 19 લાખ ટન મીઠાનું ઉત્પાદન થતું હતું. આજે દેશમાં વાર્ષિક 300 લાખ ટન મીઠું પાકે છે, જેમાંથી 75% મીઠું એકલું ગુજરાતમાં થાય છે. ભારત દર વર્ષે 1 કરોડ ટનથી વધુ મીઠું દુનિયાના 110 દેશમાં નિકાસ કરે છે, જેમાં 95% નિકાસ એ ગુજરાતમાંથી થાય છે. આમ દેશના 120 કરોડ લોકો તેમજ વિશ્વના 200 કરોડ લોકો ગુજરાતમાં પકાવેલું મીઠું ખાય છે. ગુજરાત કા નમક પૂરી દુનિયા ખા રહી है. ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ આપણે આગળ છીએ. ભારતમાં બનતી દર 3 માંથી 1 પેસેન્જર કાર એ મેડ ઇન ગુજરાત છે, મેડ ઇન ઇન્ડિયા છે. વર્ષ 2019-20માં ભારતમાં 21.75 લાખ પેસેન્જર કારનું ઉત્પાદન થયું. તેમાંથી 7.10 લાખ ગાડીનું ઉત્પાદન એકલા ગુજરાતમાંથી થયું છે. આજે ગુજરાત ફાર્મા સેક્ટરનું હબ છે. એમ કહીએ તો પણ ખોટું નથી કે ગુજરાત દેશની ફાર્મસી છે. ગુજરાતે દેશને સોલાર એનર્જી ક્ષેત્રે પણ નવી રાહ ચીંધી છે. દેશ આજે એ દિશામાં જઈ રહ્યો છે. આજે આપણે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં શરૂ કરી દીધું છે. માનનીય વડાપ્રધાન મોદીજીના વરદ હસ્તે હમણાં કચ્છ ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું છે. ભવિષ્યની જરૂરિયાતો માટે આપણે તૈયાર છીએ, તે આપણું શાણપણ છે. ગુજરાત આજે આત્મનિર્ભરતાનું એક રોલ મોડેલ બનીને ઉભર્યું છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. આપ સૌ દેશભક્તિના ધ્યેય સાથે જોડાયેલા છો. મિત્રો, એક દિવસનો કાર્યક્રમ કરવો સહેલો હોય છે, પણ એક ઉદ્દેશ્ય સાથે સતત જીવનભર જોડાયેલું રહેવું એ અઘરું હોય છે. હું પણ એક રાષ્ટ્ર નિર્માણના સાર્થક કરવાના ઉદ્દેશ સાથે યુવાન હતો ત્યારે જોડાયેલો હતો. એનએનએસ ના વિદ્યાર્થીઓ જે પદ્ધતિથી જે કામ કરી રહ્યા છે એ એનએસએસ ની પ્રવૃત્તિથી પણ હું વાકેફ છું. મને ખબર છે કે ગામડામાં જઈને કેમ્પ કરે છે, ગ્રામ્ય જીવનને બહુ બારીકાઈથી સમજે છે. આ પ્રકારની ગતિવિધિઓથી એક યુવાનોનું ચારિત્રનું ઘડતર પણ થાય છે. યુવાઓ માટે આ ખૂબ જરૂરી હોય છે. બધાની સાથે કામ કરવું, સાથે રહેવું અને બધાના સુખે સુખી, બધાના દુખે દુખે, એ પ્રકારની એ માનસિકતા કેળવવાની હોય છે. આપણે ભારતમાં ગામડાઓનો આત્મા અને શહેરોની આધુનિકતાનો સમન્વય સાધવાનો છે. મને યુવાનો પાસેથી ખૂબ મોટી આશા છે. યુવા એટલે કોણ? જે ઉર્જાથી સતત ભરેલો હોય, જે નવું વિચારી શકે, નવું સ્વીકારી શકે, નવું સાહસ કરી શકે, નવું સર્જન કરી શકે. નવીન પ્રાણ કે લીએ નવીન પર્વ કે લીએ નવીન પ્રાણ ચાહીએ. આ પ્રકારની થનગનાટ એ યુવાનોમાં હોય છે. મોટી ઉંમરના લોકો કહેતા હોય છે, અમારા સમયમાં આમ હતું, અમારા સમયમાં તેમ હતું. જ્યારે યુવાનો કહે છે અપના ટાઈમ ભી આયેગા, એ હંમેશા આવનારા ભવિષ્યમાં નવી નવી સંભાવનાઓને શોધે છે. નવા સમય, નવા તકની રાહ જોવી છે. અને વાસ્તવમાં આજે દેશના યુવાનોનો સમય આવી ગયો છે. ભારત યુવાનોનો દેશ છે. આપણા યુવા ઇનોવેશનમાં ખૂબ આગળ છે. સ્ટાર્ટઅપના અભિગમમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી, હેકાથોન, આઈ ક્રિએટ જેવા અનેક આયામો
ગુજરાતમાં યુવાઓના સ્વપ્ન અને પ્રોત્સાહન આપી રહ્યા છે. આજે ગ્રામીણ ક્ષેત્રે, એગ્રીકલ્ચર ક્ષેત્રે સ્ટાર્ટઅપની અપાર સંભાવનાઓ રહેલી છે. આપ પણ નવા ઇનોવેશન સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગરીબી નિવારણની વાત હોય કે ખેતીમાં નવા સંશોધનની વાત હોય, આરોગ્ય અને શિક્ષણની પણ પડકારો ઝીલવાને પહોંચી વળવા માટે તૈયારી હોય, એ બધામાં આપ સૌ મહત્વનું યોગદાન આપી શકો છો. મને જાણવા નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનન્ઝા